રણવિજયસિંહ ચૌહાણ લિખિત પ્રથમ પુસ્તક અધૂરી વિદાય બન્યું લોકપ્રિયતાનું શિખર। સાહિત્ય જગતમાં અવારનવાર એવા પુસ્તકો આવતા હોય છે જે વાંચકોના દિલને સ્પર્શી જાય છે, પરંતુ લેખક રણવિજયસિંહ પ્રતાપસિંહ ચૌહાણ લિખિત તેમનું આ પ્રથમ જ પુસ્તક અધૂરી વિદાય આજે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે। કળિયુગના આ સમયમાં જ્યાં સંબંધોની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે, ત્યાં આ પુસ્તકમાં આલેખાયેલો પિતા અને પુત્ર વચ્ચેનો અગાધ અને નિસ્વાર્થ પ્રેમ વાંચકોની આંખો ભીની કરી દે છે। આ માત્ર એક પુસ્તક નથી, પરંતુ માનવ સંવેદના અને પિતૃભક્તિનો એક અમૂલ્ય દસ્તાવેજ બની ગયું છે। આજે આ પુસ્તકની માંગ બજારમાં અભૂતપૂર્વ રીતે વધી રહી છે। સમાજના દરેક વર્ગમાં અધૂરી વિદાયની ઘેલછા જોવા મળી રહી છે। પૂજનીય સંતો, તબીબો, ડોક્ટર્સ, શિક્ષકોથી લઈને ન્યાયાધીશો, જજ સાહેબ અને ઉચ્ચ સિવિલ અધિકારીઓએ પણ આ પુસ્તકના મુક્ત મને વખાણ કર્યા છે અને પોતાના જોરદાર રિવ્યૂ આપ્યા છે। વિદ્વાનોનું માનવું છે કે વર્તમાન સમયમાં પારિવારિક મૂલ્યો અને સદ્ભાવના જગાડવા માટે આ પુસ્તક દરેક ઘરમાં વંચાવવું જોઈએ। પુસ્તક અને લેખનશૈલીની મુખ્ય વિશેષતાઓ। તારક ચિહ્ન પિતૃપ્રેમ અને સંવેદના। પિતા પુત્રના પવિત્ર સંબંધને ખૂબ જ ઊંડાણપૂર્વક અને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યો છે। તારક ચિહ્ન હૃદયસ્પર્શી આલેખન દરેક પ્રકરણ વાંચકની આંતરિક લાગણીઓને ઢંઢોળે છે અને જીવનના સાચા મૂલ્યોનું ભાન કરાવે છે। તારક ચિહ્ન સર્વસ્વીકૃતિ બાળકથી લઈને વૃદ્ધો સુધી અને સામાન્ય નાગરિકથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈને સ્પર્શતી કથા। લેખક રણવિજયસિંહ ચૌહાણની સહજ, સરળ પણ ઊંડી છાપ છોડી જાય તેવી લેખનશૈલીએ તેમના આ પ્રથમ જ પ્રયાસને અમર બનાવી દીધો છે। લેખકે પોતાની કલમ દ્વારા ભાવનાઓનું જે તાણાવાણા ગૂંથ્યા છે, તે તેમની અદ્ભુત સર્જનશક્તિ દર્શાવે છે। જો તમે પણ પ્રેમ, ત્યાગ અને સંબંધોની સાચી અનુભૂતિ કરવા માંગતા હોવ, તો અધૂરી વિદાય ચોક્કસપણે વાંચવા જેવું શ્રેષ્ઠ પુસ્તક છે। રિપોર્ટર હેમંત બારોટ, ખેડબ્રહ્મા।